श्रीकृष्णाय नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः। श्री गोसाईजी परमदयालवे नमः। श्री गुरुदेवेभ्यो नमः। नमो भगवते तस्मै कृष्णायाद्भूतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वात्मना प्रपन्नानां गोपीनां पोषयन् मनः तं वन्दे विठ्ठलाधीशं गौरश्यामप्रियान्वितम् श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां समस्तदोषदहनं मस्तके राजतां मम। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं
તતો જયમુદીરયે. આપણે મધુરાષ્ટકમનું સાથે પારાયણ કરીશું. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુરા પાણિર્મધુરઃ પાદૌ મધુરૌ નૃત્યં મધુરં સખ્યં મધુરં મધુરાધિપતેરખિલં મધુરં ગીતં મધુરમ પીતં મધુરમ ભોક્તં મધુરમ સુપ્તં મધુરમ રૂપં મધુરમ તિલકં મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ કરણં મધુરમ તરણં મધુરમ હરણં મધુરમ રમણં મધુરમ વમિતં મધુરમ શમિતં મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલં મધુરમ કમલં મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યોક્તં મધુરમ ભોક્તં મધુરમ ઈષ્ટં મધુરમ શિષ્ટં મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા દલિतं મધુરમ ફલિतं મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ. इति श्रीमद्वल्लभाचार्यकृतं मधुराष्टकं सम्पूर्णम्.
प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहम् न संशयः तस्य सेवा प्रकुर्वीत यावज्जीवं स्वधर्मतः न फलार्थं न भोगार्थं न प्रतिष्ठा प्रसीदये शुद्धभावः प्रभौ स्थाप्यो न चातुर्यप्रयोजकम् अन्तर्यामी समस्तानां भावं जानाति मानसम् आचार्यचरणद्वन्द्वं भक्तिज्ञानाब्जभास्करम् नमस्यामि मनः कर्म वाग्भिरत्नस्तमोपहम् श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नुमः योऽन्तःप्रविश्य मम वाचमिमां प्रसूक्तां सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। बोलिए श्री गोवर्धन नाथ की जय। श्री विठ्ठलेश्वराय की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदरी श्री यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोकुलनाथ की जय। श्री हरिराय महाप्रभु की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। આજે જેઠ વદ એકાદશી। આજની એકાદશી યોગીની એકાદશીના સત્સંગમાં
શ્રીમદ ભાગવત પુષ્ટિ સત્સંગ અંતર્ગત ચાલતા આ સત્સંગમાં ફેસબુકના માધ્યમથી સત્સંગ સાથે જોડાયેલા પરમ ભગવદીય સૌ વૈષ્ણવ ભાઈ બહેનોને અને વલ્લભીય વૈષ્ણવોને સાનુને જય શ્રી કૃષ્ણ. આપણે શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણોમાં કોટી કોટી સદૈન્ય દંડવત કરી આજના સત્સંગનો પ્રારંભ કરી. પ્રિયજનો, આજની એકાદશી યોગીની એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં પૌરાણિક રીતે દર્શાવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ છે. પૌરાણિક મહત્વ આપણે પુરાણોની આખ્યાયિકા પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આપણા માટે પુષ્ટિમાર્ગીય મહત્વ એ બહુ જરૂરી છે સમજવું. પહેલા આપણે પૌરાણિક સંદર્ભની થોડીક વાત કરી લઈએ. અલકાપુરીનો રાજા કુબેર પ્રખર શિવ ભક્ત હતો અને નિત્ય નિયમ મુજબ એ શિવજીની પૂજા અને અર્ચના કરતો. ફૂલની સેવા માટે તેને પોતાના એક અંગત હેમમાલી નામના યક્ષને ફૂલની સેવાની જવાબદારી સોંપી હતી અને હેમમાલી નિત્ય કુબેરને પુષ્પ એમની પૂજા માટે લાવી આપે. યક્ષાધિપતિ કુબેર ભાવપૂર્વક શિવ પૂજન કરતો. હેમમાલીની પત્નીનું નામ હતું વિશાલાક્ષી અને પોતાની પત્નીમાં તેને વિશેષ આસક્તિ હતી. એટલા માટે એક દિવસ માન સરોવરથી પુષ્પ લઈને તો આવ્યો, પરંતુ ઘેરે પત્નીની સાથે તેના વાતમાં એ રોકાઈ ગયો. પત્નીના પ્રેમાલાપમાં મગ્ન હેમમાલી કુબેરને પુષ્પ આપવાનું વિસરી ગયો. આ બાજુ કુબેર મંદિરમાં શિવનું પૂજન કરી રહ્યા હતા. મધ્યાહ્ન કાળ સુધી ફૂલ આવવાની રાહ જોઈ, પરંતુ ફૂલ આવ્યા નહીં. યક્ષરાજે ક્રોધિત થઈ અને સેવકોને કહ્યું કે હેમમાલીને હમણાં જ બોલાવો. હેમમાલી પર ક્રોધિત થયેલા કુબેરે તેને શ્રાપ આપ્યો કે તારા કારણે આજે મારા ઈષ્ટ દેવની પૂજા અધૂરી રહી. તે ભગવાન શિવનો અનાદર કર્યો છે, માટે જા, તારા શરીર પર કોળ નીકળશે અને તું તારી પત્નીથી દૂર થઈ બીજે ચાલ્યો છે. કુબેરનો શ્રાપ યક્ષને લાગ્યો. કુબેરના કહેવાથી હેમમાલીનું પતન થયું અને તેનું આખું શરીર કુષ્ઠ રોગથી પીડિત થયું. શિવ પૂજાના પ્રભાવથી તેની સ્મરણ શક્તિ વિલુપ્ત થઈ નહોતી. ફરતા ફરતા એ મેરુગીરીના શિખર પર પહોંચ્યો અને ત્યાં મુનિવર માર્કંડેયજીના દર્શન કર્યા. પ્રિયજનો, જ્યારે માર્કંડેય ઋષિનું નામ આવ્યું છે ત્યારે આપણે સમજી જ લઈએ કે સપ્ત ચિરંજીવીમાં માર્કંડેય ઋષિનું નામ નથી. અશ્વત્થામા, બલિર્વ્યાસ, હનુમાંશ્ચ, વિભીષણ, કૃપઃ, પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. પરંતુ માર્કંડેય ઋષિને ભગવાન શિવ દ્વારા અને ગોલોકવાસી ઠાકોરજી નારાયણ આદિ નારાયણ દ્વારા એને માર્કંડેય ઋષિને
દીર્ઘ જીવીનું વરદાન પ્રાપ્ત થયું હતું. અને એટલા માટે આજ પર્યંત આપણે વલ્લભ કુલમાં જે બાળકનો કે જે આચાર્યનો જન્મદિવસ હોય તે દિવસે વિશેષ રૂપે માર્કંડેય પૂજા થાય છે. આ માર્કંડેય પૂજા સાથે સપ્ત ચિરંજીવીનું પૂજન થાય, પણ માર્કંડેય પૂજામાં માર્કંડેય ઋષિનું મહત્વ છે. કારણ કે ઠાકોરજીએ તેમને આદિનારાયણે આપેલું વરદાન હતું. આ માર્કંડેય ઋષિનો સંગ થયો. મહાપુરુષનો સંગ આપણા જીવનમાં શું ફેરફાર નથી લાવતો. આ માર્કંડેય ઋષિના ચરણ સ્પર્શ કરી પોતાની વ્યથા હેમમાલીએ કહેવા લાગ્યો. હેમમાલીની વાત સાંભળી સંત હૃદય, ઋષિ હૃદય પીગળ્યો. સાચી હકીકત તે મને જણાવી છે, માટે હું તને એક વ્રત આપું છું. અને વ્રત છે જેઠ વદ એકાદશીનું વ્રત. એવું માર્કંડેય ઋષિ હેમમાલીને કહ્યું. આ વ્રત શાસ્ત્રની વિધિ પ્રમાણે અનુષ્ઠાન પૂર્વક કરવાથી અને તારામાં જો પ્રભુ પ્રત્યે અને વ્રત પ્રત્યે શ્રદ્ધા હશે તો તારી આ શારીરિક વિપત્તિ દૂર થશે, તો કોળની પીડામાંથી મુક્ત થઈશ. હેમમાલીએ માર્કંડેય ઋષિના ઉપદેશ અનુસાર આ 11નું વ્રત કર્યું, એક નિષ્ઠાથી કર્યું. અને પુરાણોમાં લખ્યું છે કે તેની શારીરિક પીડા દૂર થઈ. પુરાણમાં એમ પણ લખ્યું છે કે 88,000 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય જે હોય એ પુણ્ય આજની એકાદશીના વ્રતના અનુષ્ઠાનથી પ્રાપ્ત થાય. પૌરાણિક કથા અનુસાર હંમેશા વ્રતનું મહાત્મ્ય એટલા માટે દર્શાવ્યું હોય અને ફળશ્રુતિ એટલા માટે દર્શાવી હોય કે સામાન્ય વાચક કે સામાન્ય જન એ વ્રત કરવા માટે પ્રેરિત થાય. જેવી રીતે બાળક હોય અને તેને ચોકલેટ કે કેડબરીની લાલચ આપી અને આપણે તેને ભણાવવાનું કામ કરી શકીએ, વાંચવાનું લખવાનું કામ કરાવી શકીએ. એવી રીતે અધ્યાત્મની બાલપોથીમાં પુરાણકારોએ સામાન્ય જનને આકર્ષવા માટે વ્રતની ફળશ્રુતિ દર્શાવી હોય છે. એની પાછળનો હેતુ કે આ વ્રત કરતા થાય અને જેમ જેમ પરિપક્વતા આવે તેમ ફળ ગૌણ બનતું જાય અને વ્રત મુખ્ય બનતું જાય. પુષ્ટિમાર્ગીય ભાવના અનુસાર યોગીની એકાદશી એટલે ભગવાનના સ્વરૂપમાં ચિત્ત જોડનારી એકાદશી. યોગીની શબ્દ યોગ પરથી આવ્યો છે અને યોગ શબ્દ મૂળ ધાતુ યુજ પરથી આવ્યો. યુજ એટલે ભગવાન સાથે જોડાવું. યુજ એટલે ટુ જોઈન. આપણું ચિત્ત જ્યારે ભગવત ચરણારવિંદમાં જોડાય, ભગવદ સ્વરૂપમાં જોડાય ત્યારે યોગ બને છે. અને આ યોગ સાધનારી જે 11 છે તેને પુષ્ટિમાર્ગમાં યોગીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. જે વ્રતના પ્રભાવથી મારું ભટકેલ મન છે તે ભગવાનના ચરણમાં જોડાય છે. અષ્ટસખા કુંભનદાસજીએ ઠાકોરજીમાં આવી રીતે ચિત્ત જોડ્યું હતું. આજની એકાદશી સાથે કુંભનદાસ નો વાર્તા પ્રસંગ જોડાયેલો છે. એકવાર શ્રી ગુસાઈજી શ્રીનાથજીને સેવા શૃંગાર વગેરે પહોંચી ભોજનથી પરવારી અને બેઠક પર બિરાજમાન હતા. સેવકોની સાથે અંતરંગ વાતો થઈ રહી હતી. એક સેવકે કુંભનદાસજીની વાત કરી
અને સેવકે ગુસાઈજીને નિવેદન કર્યું કે કૃપાનાથ, કુંભનદાસજીને તો દ્રવ્યનો બહુ જ સંકોચ છે. વિશાળ કુટુંબ છે, 7 દીકરા છે અને માત્ર ખેતીની આવક પર આખું કુટુંબ નભે છે. ઘણી ઓછી ઉપજ છે. સેવકોએ જે કહ્યું તે ગુસાઈજીએ કુંભનદાસની વાત જાણી અને એટલી જ વારમાં કુંભનદાસ શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ દંડવત કરવા માટે આવ્યા. શ્રી ગુસાઈજી તો પરમ દયાળુ છે. શ્રી ગુસાઈજીએ કુંભનદાસજીને આજ્ઞા કરી કે કુંભનદાસ, અમે દ્વારકા શ્રી રણછોડરાયજીના દર્શન કરવા જઈએ છીએ. પરદેશ પ્રવાસ પણ થશે અને વૈષ્ણવોનો પણ ખૂબ આગ્રહ છે અને મારી આજ્ઞા છે કે તમે પણ મારી સાથે ચાલો. તો વિદેશમાં અમને ભગવદ વિરહનો ક્લેશ બાધા નહીં કરે. તમારા જેવા ભગવદીય સાથે સત્સંગ થશે અને ભગવદ વિરહ કાળ પણ અમારો સારી રીતે વ્યતીત થશે. અને અમને સાંભળ્યું છે કે તમારે પણ દ્રવ્યનો સંકોચ છે. અલબત્ત કુંભનદાસજીને ક્યારેય પણ દ્રવ્યનો સંકોચ તેમને વિક્ષેપ પાડનારો થયો નથી, કારણ કે તેમના ચિત્તમાં વિત્ત નહીં વાસુદેવ હતા. તેમના ચિત્તમાં કામના નહીં પણ કૃષ્ણ વસતા હતા. તેમના ચિત્તમાં કોઈ ચિંતા નહોતી પણ ચિત્ત ચોર વસતા હતા. પરંતુ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે અમારી સાથે પરદેશ ચાલો. કુંભનદાસજી હાથ જોડીને કહ્યું, કૃપાનાથ, જેવી આપની આજ્ઞા. એટલામાં શ્રીનાથજીનો ઉત્થાપનનો સમય થયો. શ્રી ગુસાઈજી સ્નાન કરી મંદિરમાં પધાર્યા અને ત્યાંથી સમસ્ત સેવા પહોંચી શ્રીનાથજીને પહોંચાવીને શ્રી ગુસાઈજી નીચે પધાર્યા અને કુંભનદાસજીને કહ્યું કે ઘેરથી કાલે વહેલા આવજો. અમે કાલે રાજભોગ આરતી કરીને અપ્સરા કુંડ ઉપર આપની પ્રતીક્ષા કરીશું. કુંભનદાસજી શ્રી ગુસાઈજીને દંડવત કરી પોતાના ઘેર જમનાવતા આવ્યા. પોતાના પરિવારના સભ્યોને કુટુંબની ખેતી ઘરબારનું કામ સંભાળવાનું કહીને સવારે વહેલા પહોંચીને શ્રી ગિરિરાજજી પર આવી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા અને કીર્તન કર્યા. આ બાજુ શ્રી ગુસાઈજીની સેવા, ગુસાઈજી પણ સેવા શૃંગાર કરી રાજભોગની આરતી કરીને શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞા લઈ પર્વત પરથી નીચે પધાર્યા. આપશ્રી ભોજન કર્યો. સેવકોએ મહાપ્રસાદ લીધો અને નીકળવાનું મુહૂર્ત હોવાથી આપશ્રી સીધા અપ્સરા કુંડ પર પધાર્યા. સગડા સેવકો સામાન લઈને આવ્યા અને તેમની સાથે કુંભનદાસજી પણ હતા. બેઠા બેઠા કુંભનદાસજી વિચાર કરે છે, પોતાના ઠાકોરજી સાથે વાત કરે છે. પ્રાણનાથ, बिछुड़न की वेदना जानत नाहू કોઈ. આપની સાથે મને વિયોગ થશે એની વેદના કોઈને ખબર નથી. એ પ્રમાણે વિચારતા હતા અને શ્રી ઠાકોરજીના ઉત્થાપનનો સમય થયો. શ્રી ગુસાઈજી પણ પોળણમાંથી જાગ્યા. આ બાજુ કુંભનદાસજીને સેવાનો સમય થયો એટલે શ્રીનાથજીના દર્શનની સુધી આવી. ભાન થયું. ત્યાં પૂછરીના એક ખૂણામાં ઊભા ઊભા કુંભનદાસજી કીર્તન ગાઈ રહ્યા છે. આંખોમાંથી અશ્રુ પ્રવાહ વહે છે, વિરહાશ્રુ વહી રહ્યા છે. કુંભનદાસજીના મુખમાંથી કીર્તન સરી પડે છે. આંખોમાં અશ્રુ પ્રવાહ વહી રહ્યો છે. કેતે દિન હે જો ગયે બીનું દેખે, તરુણ કિશોર રસિક નંદ નંદન,
कछुक उठत मुख रेखे। वह सौभाग्य वह कांति वदन की कोटिक चंद्र विशेखे। वह चितवनी वह हास्य मनोहर वह नटवर वपु भेखे। श्याम सुंदर मिल संग खेलन की आबत जिय अपेखे। कुंभन दास लाल गिरधर बिनु जीवन जन्म अलेखी। કુંભનદાસજીએ જ્યારે આ પદ ગાયું, આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી અને પદનું ગાન કરી રહ્યા હતા, ત્યારે શ્રી ગુસાઈજી ડેરાની ભીતર બેઠા બેઠા કુંભનદાસની વિરહ અવસ્થાનું કીર્તન સાંભળી રહ્યા. અને શ્રી ગુસાઈજીએ પધારી અને આજ્ઞા કરી, શ્રીમુક્તિ કુંભનદાસજી, તમે જલ્દીથી પાછા જાઓ, તમારો વિદેશ થઈ ગયો. જેવી તમારી અહીં દશા છે એવી જ શ્રીનાથજીની ત્યાં દશા છે. જેવી રીતે અક્કાજી અડેલમાં ગજ્જન ધાવનને નવનીત પ્રિયજી માટે પાન લેવા મોકલ્યા અને ગજ્જન ધાવનને શ્રી ઠાકોરજીથી વિખૂટા પડવાને લીધે જ્વર ચડ્યો, કારણ કે તે શ્રી ઠાકોરજીનો એક ક્ષણ પણ વિરહ સહન કરી શકતા નહોતા. ઠાકોરજી તે એક ક્ષણ પણ તે ન્યારા રહી શકતા નહોતા. ગજ્જન ધાવન નિજ મંદિરની ડેરી આગળ બેસતા ત્યારે શ્રી ઠાકોરજી રાજભોગ આરોગતા. આ ગજ્જન ધાવનની અવસ્થા કક્ષા હતી. થોડાક વખત પાન લેવા મોકલ્યા એટલામાં ગજ્જન ધાવનને જ્વર આવ્યો, મૂર્છા આવી. ઘરમાં શ્રી ઠાકોરજીએ ડેરી આગળ શબ્દ સાંભળ્યો નહીં ગજ્જનનો. પોતે રાજભોગ ઠાકોરજી આરોગ્યા નહીં. આથી અક્કાજીએ તરત જ ગજ્જન ધાવનને બોલાવવા માટે માણસને મોકલ્યો. જ્યારે ગજ્જન ધાવન આવ્યા ત્યારે જ તેમના કહેવાથી રાજભોગ ઠાકોરજી આરોગ્યા. ત્યાં સુધી પ્રભુ હાથમાં ખેંચીને બિરાજી રહ્યા. શ્રી મહાપ્રભુજીના માર્ગની મર્યાદા છે. પ્રિયજનો, જેટલો સેવકનો સ્નેહ શ્રી ઠાકોરજી પર હોય તેનાથી 100 ગણો સ્નેહ ઠાકોરજીનો સેવકો પર હોય છે. શ્રી ગુસાઈજીએ શ્રી કુંભનદાસજીને કહ્યું, ત્યાં પણ શ્રીનાથજી તમારો વિરહ કરે છે. અમે અહીંથી જ તમને વિદાય આપીએ છીએ શ્રીનાથજીના સુખ માટે. કુંભનદાસ આપ શ્રીને દંડવત પ્રણામ કરી શ્રી ગિરિરાજ આવીને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા. ભોગનો સમય થયો હતો અને ત્યાં આવતા જ કુંભનદાસને આનંદ થઈ ગયો. તેમણે એક પદ પણ ગાયું, ચોપે જો પે ચોપ મિલન કી હોઈ તો ક્યો રહ્યો પરે વિનુ દેખે લાખ કરો જો કોઈ. સુંદર પદ ગાયું, ઠાકોરજીને શ્રવણ કરાવ્યો. જ્યારે આ પ્રત શ્રીનાથજીએ સાંભળ્યું, પ્રસન્નતા વ્યાપી. કુંભનદાસજી પણ ઘણા પ્રસન્ન થયા. આવી રીતે ચિત્ત જ્યારે પ્રભુની સાથે જોડાઈ જાય ત્યારે યોગીની એકાદશી, યોગ સાર્થક થાય અને ભક્તિ માર્ગીય યોગ કહેવાય. પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણથી પ્રભુમાં ચિત્તનો નિરોધ થાય ત્યારે યોગીની એકાદશી સફળ થાય. અષ્ટસખા કુંભનદાસે આ અવસ્થા પ્રાપ્ત કરી હતી. ગજ્જન ધાવને આ અવસ્થા પ્રાપ્ત કરી હતી. આ યોગીની એકાદશીએ અષ્ટસખા કુંભનદાસ, પરમ ભગવદીય ગજ્જન ધાવન ના જીવનને ધ્યાનમાં રાખી આપણે ઠાકોરજીને નિવેદન કરીએ કે પ્રભુ અમારો પણ આવો યોગ આપની સાથે સધાય. ત્યારે આપણી 11 સાર્થક થઈ ગણાય. અને હવે આપણે એકાદશીના સત્સંગના માધ્યમથી શ્રી વેણુગીતનો રસાસ્વાદ માણી રહ્યા છીએ. આપણે વેણુગીતના 7મા શ્લોકમાં 7મા શ્લોકમાં જોયું, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ. ગોપિકાઓ કહે છે કે આંખો ધરાવનારા માટે અથવા જે ઇન્દ્રિયો ધરાવનાર છે તેમના માટે હરિદર્શન
એ જ મોટું ફળ છે. શ્રી હરિદર્શન જ આંખોનું મોટું ફળ છે. એ સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ ફળ હોઈ શકે નહીં, અને હોય એવું અમે જાણતા પણ નથી. ન પરમ વિદામ. શ્રીમદ ભાગવતના ભ્રમર ગીત પ્રસંગમાં ઉદ્ધવ ગોપી સંવાદ ખૂબ જ રસપ્રદ છે અને બોધપ્રદ છે. નિર્ગુણના ઉપાસક ઉદ્ધવજી ગોપિકાઓને, વ્રજાંગનાઓને નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ આપવા માટે વ્રજમાં પધાર્યા છે. અને ગોપિકાઓ તો પ્રભુના સાકાર સ્વરૂપમાં જ નિત્ય દર્શન અત્ર તત્ર કરતી હોય છે. ઉદ્ધવજી ગોપીજનોને ઉપદેશ આપે છે કે શ્રી કૃષ્ણને ભૂલી જઈ અને યોગ કરો, ઠાકોરજીમાં તમારું ચિત્ત જોડો અને સ્વરૂપ અને દરેક જગ્યાએ ઠાકોરજી બિરાજમાન છે એવો ઉપદેશ આપે છે. શ્રી ગોપીજનો તો શ્રી કૃષ્ણની વિરહાતુર પ્રેયસીઓ છે. સાકાર સગુણ શ્રી કૃષ્ણને જ તેઓ જાણે છે અને ભક્તિ રસમાં મગ્ન છે. ઉદ્ધવજીની યોગની વાતનો અસ્વીકાર કરતા ગોપી કહે છે, ઉધો तुम भय बहरे पाटी लेके आए दौरे, योग कहाँ राखे यहाँ हमारे रोम रोम श्याम है. उद्धव, જ્યાં અમારા રોમ રોમમાં શ્યામ વસી રહ્યા છે ત્યાં અમે તારી જ્ઞાનની વાતો, સાંખ્યની વાતો ક્યાં રાખીશું? હે ઉદ્ધવ, અમને તમારા યોગ કે સાંખ્યના ઉપદેશની કોઈ જરૂર નથી, અમને શીખવશો પણ નહીં. તમે અમને એવો ઉપદેશ આપો કે જેનાથી હરિ મળે. તમારી યોગની અને મુક્તિની વાતો અમને ગમતી નથી. મુક્તિ તો ભલે એના ઘેર બેઠી, અમારે મુક્તિ જોઈતી નથી. હે ઉદ્ધવ, તમે કહો છો કે ભગવાન નિર્ગુણ નિરાકાર છે અને તેની યોગ દ્વારા તમે ઉપાસના કરો, પરંતુ એ ઉદ્ધવ, અમે તો એ નંદ નંદનના મસ્તકના એક એક કેશમાં વિવિધ રંગના કુસુમો પરોવ્યા છે. એની સાથે અમે રસભરી વાતો કરી છે. એક સાકાર સ્વરૂપે અમારી સાથે એવા ભળી ગયા છે ઉદ્ધવ, કે અમારી આંખોમાં એનું સાકાર સ્વરૂપ જ ભરેલું છે. અને અમને તો જ્યાં જોઈએ ત્યાં જ એ જ નંદનંદન, એ જ શ્યામ સુંદર અમને દર્શન આપે છે. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. આ ગોપિકાઓ કહે છે, અમે તો જ્યાં નજર કરીએ ત્યાં અમને શ્રીજી દેખાય છે, અમારા શ્યામ સુંદર દેખાય છે. હવે નિરાકાર કઈ રીતે માનીએ અમે એને? એ નિર્ગુણ નિરાકાર છે, સાંભળતા જ અમને દુઃખ થાય છે. કારણ સાકાર સ્વરૂપ, નંદ નંદન સ્વરૂપે એ અમારો પોતિકો બની ગયો છે. અને નિર્ગુણમાં તો એ પારકો બની જાય, એ અમને રૂચતું જ નથી. હે ઉદ્ધવ, તમે કહો છો કે અમે બ્રહ્મને જાણ્યો નથી, માટે અમે દુઃખી છીએ. પરંતુ ઉદ્ધવ, અમે એને જેટલો જાણ્યો છે, જેટલો ઓળખ્યો છે, જેટલો પછાણ્યો છે, એટલો આ બ્રહ્માંડમાં કોઈએ એને ઓળખ્યો નથી. અને એટલા જ માટે અમે એનામાં મગ્ન બની ગયા છીએ. અમે એના સાચા સ્વરૂપને જાણીએ છીએ. અને અમે જ્યારથી એના દર્શન કર્યા પ્રથમ વખત નંદાલયમાં, અને નંદ કુંવરને પહેલી વાર નિહાળ્યા, ત્યારથી અમારી આંખોનો બીજો કોઈ વિષય નથી. અક્ષન્વતામ ફલમિદમ
ન પરમ વિદામ. જા દિન તે હરિ દ્રષ્ટિ પરેરી, તા દિન તે મેરે ઇન નૈનની સુખ દુઃખ સબ બિસરઈ. આમ હરિદર્શન એ જ આંખોનું શ્રેષ્ઠ ફળ છે. અને નયન ભરી નંદલાલને નિહાળવા એના કરતા વિશેષ બીજો કોઈ ફળ હોઈ શકે છે? એ અમારા મગજમાં ઉતરતું નથી. આવી રીતે તમામ ઇન્દ્રિયોનો વિષય શ્રી કૃષ્ણ જ હોય એ વાત 7મા શ્લોકમાં કરી. આવો પહેલા આપણે આ 3 શ્લોકનું પારાયણ કરી દઈએ, 5, 6 અને 7, અને પછી 8મા શ્લોકમાં પ્રવેશ કરીએ. વેણુગીત 5મો શ્લોક. બરહા પીડમ નટબરવપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનકકપિશમ વૈજયંતિંચ માલામ રંધ્રાન વેણો અધર સુધયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપતરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ ઇતિ વેણુરવમ રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રજ સ્ત્રિય સર્વા વર્ણયન્યોభిરેમિરે. ગોપ્ય ઊચુ અક્ષન્વતામ ફલમિદમ ન પરમ વિદામ શક્ય પશુનનુ વિવેશયતોર્વયસ્યૈ વક્ત્રમ વ્રજેશ સુતયો રનુવેણુજુષ્ટમ યૈર્વાનિપીતમનુરક્તકટાક્ષમોક્ષમ. આ 3 શ્લોક આજે આપણે 8મા શ્લોકના સત્સંગમાં પ્રવેશ કરીએ છીએ. શ્લોક 8માં પ્રભુના નિત્ય સ્વરૂપમાં રસરૂપ અને ગંધ એ ત્રણેય નિત્ય ધર્મો છે. પરંતુ ધર્મી સ્વરૂપને આચ્છાદન માટે ભિન્ન ભિન્ન વસ્તુઓનો શૃંગાર કરવામાં આવ્યો છે, જેને આલંબન કહેવાય છે. પ્રિયજનો, 8મો શ્લોક આપણને સ્વરૂપ આસક્તિ તરફ લઈ જાય છે. 8મા શ્લોકમાં વેણુગીતમાં ઠાકોરજીના શૃંગારનું વર્ણન છે. વન વિહાર વખતના ઠાકોરજીના શૃંગાર છે. અને શૃંગારનું વર્ણન એટલા માટે કર્યું છે કે ઠાકોરજીના શૃંગારનું વર્ણન કરતા કરતા આપણને ઠાકોરજીના સ્વરૂપમાં પ્રીતિ થાય, રતિ થાય. 8મો શ્લોક આપણે પહેલા પારાયણ કરીએ એના સમશ્લોકી સાથે, પછી એનો શબ્દાર્થ અને એનો વિવરણ સમજીશું. 8મો શ્લોક વેણુગીત. ચ્યુત પ્રવાલ બરહસ્તબકોત્પલાબ્જ માલાનું
પ્રોક્ત પરિધાન વિચિત્ર વેશૌ મધ્યે વિરેજતુરલમ પશુપાલગોષ્ઠ્યામ રંગે યથા નટવરૌ ક્વચ ગાયમાનૌ. સમશ્લોકી ને પુષ્પગુચ્છ અરવિંદ સુમંજરીની માલાથી પીત ઘનશ્યામ વિચિત્ર વેશી શ્રી કૃષ્ણ રોહિણી સુત સ્વવયસ્ય સંગે ગાતા વને સહચરી નટશા દિશે છે. વ્રજમાં પણ વ્રજ ભાષામાં પણ તેનું ખૂબ જ સુંદર ભાવાનુવાદ થયો છે. સમશ્લોકી નથી, ભાવાનુવાદ છે. નેહ કે નૂતન અંકુર શેદો કાન રસાલ પ્રવાલ સટાય રાગમયી શિર મૌર પખા વ્યસનોત્પલ માલ હિયે લપટાય વેશ વિચિત્ર ધરે પરિધાન સખાન કી મંડલી મધ્ય જુટાય ગાવહી ચંચ પે માનહું દો પટુ નટ ઝુકી છઠાહ લુટાય. અન્વયાર્થ એવો થાય કે ચૂતપ પ્રવાલ એટલે આંબાના કોમળ પાન, બરહસ્તબ ક એટલે મોર પીછનો ગુચ્છ, ઉત્પલાબ્જ માલા એટલે કમળોની માળા, અનુપ્રોક્ત પરિધાન વિચિત્ર વેશો એ બધાની સાથે પિતાંબર વગેરે વસ્ત્રો ધારણ કરેલા છે એવા વિચિત્ર વેશવાળા શ્રી કૃષ્ણ અને બલરામ. ગયા શ્લોકમાં મેં કહ્યું હતું કે બલભદ્રજીમાં શ્રી કૃષ્ણનો આવેશ છે. એટલા માટે બલભદ્ર અને શ્રી કૃષ્ણ સ્વરૂપથી જુદા હશે, પરંતુ બલભદ્રજી ઠાકોરજીનો જ એ આસન છે. એટલા માટે બલભદ્રજીનો જુદો ઉલ્લેખ ભલે કર્યો છે, પણ કૃષ્ણ સ્વરૂપમાં બલભદ્રજીનું સ્વરૂપ આવી જાય. પશુપાલ ગોષ્ઠ્યામ મધ્યે વિરેજ રતુલમ, પશુપાલોની મંડળીમાં મધ્યમાં બિરાજતા, ક્વચ ગાયમાનવ કોઈક વાર ગાયન ગાતા, રંગે યથા નટવરૌ રંગભૂમિમાં એ બે ઉત્તમ નટોની માફક શોભવા લાગ્યા. સરળ અર્થ જે આપણે પુસ્તકમાં વાંચીએ છીએ તે પહેલા સાંભળી લઈએ કે શ્રી કર્ણમાં આંબાના કોમળ પાન છે, શ્રી મસ્તક પર મોર પીચ્છનો ગુચ્છ છે, શ્રી કંઠમાં કમળોની માળા છે, અને બધાની સાથે પિતાંબર આદિ વસ્ત્રો ધારણ કર્યા છે. એવો વિચિત્ર વેશ ધારણ કરેલા શ્રી કૃષ્ણ અને બલરામ ગોપ મંડળીમાં ક્યારેક ગીત ગાય છે ત્યારે એવું લાગે છે કે રંગભૂમિમાં બે ઉત્તમ નટો શોભી રહ્યા છે. એવી રીતે બાલકૃષ્ણ બલભદ્રજી સાથે શોભવા લાગ્યા. ઠાકોરજીના સ્વરૂપની શોભા ગોપિકાઓએ વર્ણવી છે. નંદનંદને કરેણના ફૂલ તો ધારણ કર્યા છે, 5મા શ્લોકમાં આપણે જોયું, પણ કાનમાં આંબાની મંજરીઓ ખોશી છે. આ ઠાકોરજીનો વન શૃંગાર છે. અને ગોપિકાઓએ નામ આપ્યું છે વિચિત્ર વેશવ. કમળની માળા ધારણ કરી છે અને મસ્તક પર મોર પીચ્છનો ગુચ્છ ધારણ કર્યો છે. હવે પ્રશ્ન થાય કે આ 3 વસ્તુનો ઉલ્લેખ આ શ્લોકમાં થયો છે,
શા માટે? ફરીથી કહું, શ્રી મહાપ્રભુજીનું ભૂતલ ઉપર પ્રાગટ્ય ન થયું હોત તો શ્રીમદ ભાગવતનો ગૂઢ અર્થ, 7 પ્રકારેનો અર્થ આપણને કોણ સમજાવત? હવે ભાષાંતરમાં તો આટલું લખ્યું કે ઠાકોરજીએ 3 પ્રકારના શૃંગાર ધારણ કર્યા છે. આંબાની મંજરીઓ છે, કમળની માળા છે અને મસ્તકે મયુરપિચ્છ છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આ 3 વસ્તુનો ઉલ્લેખ આ શ્લોકમાં થયો છે. શા માટે? મહાપ્રભુજીએ તેની સ્પષ્ટતા કરી. આમ્ર મંજરીમાં રસ છે. આમ્ર મંજરીમાં રસ, કમળની માળામાં ગંધ છે અને મોરના પીછામાં રૂપ છે. જો ઠાકોરજી 3 રૂપે શોભે છે. આમ્ર મંજરી રસનું સૂચન કરે છે, કમળની માળા દિવ્ય ગંધનું સૂચન કરે છે અને મોરના પીછા એ રૂપનું સૂચન કરે છે. આપણા ઠાકોરજી નંદનંદન વનમાં આ 3 વસ્તુઓ ધારણ કરીને શૃંગાર કરે છે. એટલા માટે મહાપ્રભુજીએ 3 શબ્દો આપ્યા. વેણુ ગીતના સુબોધનીજીમાં આ 3 શબ્દો શ્રી મહાપ્રભુજીના પહેલા સમજી લેવા જેવા છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ 3 વસ્તુઓ ધારણ કરીને ભગવાન સમજાવે છે કે ભક્તો, આલંબન વિભાવ, ઉદ્દીપન વિભાવ અને સંચારી વિભાવ એ 3 પ્રકારે પ્રભુ એમ કહે છે કે હું તમારી પાસે આવું છું. આ 3 વિભાવથી આ વાતને કારિકા દ્વારા આચાર્ય ચરણે આજ્ઞા કરતા જણાવ્યું છે. ગુણમાયા ચ વેશાર્થમ ઉપયુક્તા ભવંતિ અતો રસસ્યાભિનયે ચત્વારોર્થા નિરૂપિતઃ રસરૂપ સુગંધાનાં પ્રતિષ્ઠા 3 નિશ્ચિતા ધર્માચ્છાદન બોધાય માયાપ્યત્ર નિરૂપ્યતે. વેણુગીતની કારિકામાં આચાર્ય ચરણ કહે છે, આલંબન વિભાવ, ઉદ્દીપન વિભાવ અને સંચારી વિભાવ, આ 3 શબ્દો પુષ્ટિમાર્ગના છે અને પારિભાષિક શબ્દો છે. સાહિત્ય શાસ્ત્ર પ્રમાણે રસ પ્રગટ થવા માટે આ 3 વસ્તુઓ જરૂરી છે. કયો રસ પ્રગટ થાય છે? અહીંયા 9 રસની વાત નથી, 10મો ભક્તિ રસ. અને ભક્તિ રસ પ્રગટ થવા માટે આ 3ની જરૂર પડે છે. એક આલંબન એટલે જેની અંદર રસ ઉત્પન્ન થવાનો છે તે પદાર્થ. જેમ કે કોઈને જોઈને આપણે રડ્યા અને રડવાથી કંઈક ભાવ આપણા અંતઃકરણમાં જાગ્યો. જે રડ્યો તે આલંબન વિભાવ અને જેને જોઈને આપણે રડ્યા એ ઉદ્દીપન વિભાવ. કારણ કે તેને આપણને રડવા માટે પ્રેર્યો અને રડવાની સાથે સાથે આપણામાં જે બીજા વિચારો આવ્યા તે વ્યભિચારી ભાવ અથવા સંચારી ભાવ. આલંબન એ અંતઃકરણ છે, આજુબાજુનું વાતાવરણ એ ઉદ્દીપન છે અને એના દ્વારા અંતઃકરણમાં રસની સાથે જે બીજો અનુભવ થાય છે એ સંચારી ભાવ છે. અને ભક્તિરસ જાગવા માટે 2 કારણ છે. ભક્તિરસ ક્યારે પ્રગટ થાય? ભગવાન અને ભક્ત બંનેના હૃદયમાં પૂર્ણ પ્રેમ હોય ત્યારે ભક્તિરસ છલકે છે. ભક્તિરસમાં ભગવાનનું સ્વરૂપ સામે હોવું જરૂરી છે અને ભક્તમાં ભગવાન પ્રત્યેનો એટલો જ ભાવ હોવો જરૂરી છે.
જ્યારે ભક્તના હૃદયનો ભાવ ભગવાન માટે છલકે છે ત્યારે ભગવાનની અંદર રહેલો ભક્તિ રસ પણ બહાર ઉછાળા મારે છે. અને આ ભક્તિ રસ જગાડનાર ભગવદીઓ છે, ઉદ્દીપન છે, ભાગવતની કથા છે, ભગવાનની લીલા છે. તે આપણામાં આ રસને ઉદ્દીપન કરે છે. જેવી રીતે આપણા વેણુગીતનો સત્સંગ કરીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે આપણે ઠાકોરજીના સ્વરૂપમાં આપણો રસ ઉદ્દીપન થાય છે, ભલે થોડીક માત્રામાં હશે. એટલે ભક્તિરસ જાગતા આપણા અંતઃકરણમાં જુદા જુદા મનોરથોનો ભાવ જાગે છે કે આ ઠાકોરજીના સ્વરૂપને જોયું, કેટલું સુંદર સ્વરૂપ છે, ચાલો ઠાકોરજીનું મારી ઘેર પધરાવીશ, ઠાકોરજીનું સેવા કરીશ, કાલે ઠાકોરજીને આ શૃંગાર કરીશ, ઠાકોરજીને આ વસ્ત્રો પહેરાવીશ. આમ જ્યારે જે બીજા ભાવ જાગે છે મનોરથોના, એને સંચારી ભાવ કહેવાય. મારા ઠાકોરજી માટે આ સામગ્રી કરીશ. જેમ કે કોઈક વાર નાચવાનું મન થાય, કોઈક વાર કૂદવાનું મન થાય, કોઈક વાર ગાવાનું મન થાય. અહીંયા ભગવાન સમજાવે છે કે હે સખીઓ, મને જુઓ અને તમારામાં ભક્તિ રસ જાગૃત કરો. ઠાકોરજી ગોપિકાઓને દર્શન આપે છે વેણુવાદન કરતા કરતા, કારણ કે ગોપિકાઓના આ ભાવને ઠાકોરજી ઉદ્દીપિત કરે છે. રૂપ, રસ અને ગંધ એ ત્રણેયનું દર્શન કરતા તમારા હૃદયમાં કૃષ્ણ રસ છલકવો જોઈએ. અહીં એમ સમજાવ્યો કે શ્રી ઠાકોરજીનું દર્શન એવી રીતે કરો કે જેનાથી ભક્તિ વધે. આપણા માટે છે. આપણે પણ ઠાકોરજીનું દર્શન કરવા જઈએ છીએ. મંદિરમાં ઘણા લોકો દર્શન કરવા જાય છે, પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજીનું દર્શન એટલા માટે કરવાનું કે આપણા હૃદયમાં રહેલો ભક્તિરસ ઉછાળા મારે, ભક્તિરસ જાગૃત થાય. મંદિરમાં જતા ઘણા લોકો, બહેનો ખાસ કરીને ગેસ પર દાળ મૂકીને મંદિરમાં આવે અને જ્યાં આરતી આવે ત્યાં આરતીના આટા ગણતા હોય. ઠાકોરજીની આરતીના આટા ગણતા ગણતા દોડતી દોડતી દર્શન ક્યારે પતે અને ક્યારે ઘેર જવું, તેનું ચિત્ત દામોદરમાં હોતું નથી, તેનું ચિત્ત ઘેરે ગેસ પર મૂકેલી દાળમાં હોય. દર્શન કરવા જાય છે પણ ચિત્ત ઘેરે છે. દર્શન કરતા કરતા રસ જાગૃત થવો જોઈએ. શ્રવણ કરતા કરતા ભાવ પુષ્ટ થવો જોઈએ. ત્યારે જ આપણને તેની અસરનો અનુભવ થાય. પ્રિયજનો, આ શ્લોકના માધ્યમથી આપણને શીખવાનું છે. ભગવદ ભાવ જીવની ઈચ્છાથી કે પ્રયત્ન અથવા બુદ્ધિથી હૃદયમાં પ્રગટ થતો નથી, પરંતુ એ પ્રભુદત્ત હોય છે. ભગવાન જે જીવ પર કૃપા કરે એ ભાવ એના હૃદયમાં પ્રગટ થાય, પરંતુ આપણે આપણું ચિત્તનું પાત્ર એના માટે તૈયાર કરવું પડે. ભાવનું બીજ ભગવાન રોપે છે. જેવી રીતે કેરીની અનેક જાતો હોય, તેવી રીતે ભાવ પણ વિવિધ પ્રકારના હોય. પ્રભુ પ્રત્યે પતિભાવ હોય, માધુર્ય ભાવ હોય. પ્રભુ પ્રત્યે પુત્ર ભાવ હોય, વાત્સલ્ય ભાવ હોય. શક્ય ભાવ હોય એટલે મૈત્રી ભાવ હોય. દાસ ભાવ હોય એટલે સેવક ભાવ પણ હોય. આ પૈકી જે ભાવનું બીજ પ્રભુ રોપે છે તે ભાવ આપણા હૃદયમાં અંકુરિત થાય છે. અને સેવા સ્મરણ વગેરે કરતા કરતા, સેવા સ્મરણ એ આપણા અંદરના ભાવને પ્રગટ કરવા માટે ખાતર અને પાણીનું કામ કરે છે. જેવી રીતે માટીમાં અંકુર રોપ્યા પછી તેમાં અંકુરોત્પત્તિ, બીજ રોપ્યા પછી અંકુરોત્પત્તિ માટે
જેવી રીતે ખાતર અને જલ નાખવું પડે તેના પોષણ માટે, એવી રીતે આપણી અંદર રહેલા ઠાકોરજીના ભાવને પોષવા માટે, એને અંકુરિત કરવા માટે સેવા અને સ્મરણનું જલ અને ખાતર ઉમેરવું પડે. એટલા માટે ઠાકોરજી શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં ભાવની અલૌકિક વ્યાખ્યા આપી. શું વ્યાખ્યા આપી? દેવાદિ વિષયક રતિ ઇતિ ભાવ. પ્રભુ પ્રત્યેનો પ્રેમ એટલે ભાવ, જેને ભગવદ ભાવ કહેવાય. શ્રી મહાપ્રભુજી ભાવના સંવર્ધનની રીત બતાવે છે. ભાવો ભાવનયા સિદ્ધ. આપણી અંદર ભાવ બીજ શેનાથી વિકસે છે? આપણી ભાવનાથી વિકસે છે. ભાવના એટલે શું? ભગવદ વિષયક ચિંતન. 11નો સત્સંગ કે નિત્ય સત્સંગ કેમ કરવાનો? ઠાકોરજીની ભગવદ વિષયક ચિંતન જેટલું કરીશું એટલી આપણી ભાવના ને કારણે અંદરનો ભાવ એ ફલિત થશે. અને એ ભાવનાના 3 પ્રકાર છે. આ શ્લોક પ્રિયજનો ગોપીજનોના માધ્યમથી આપણે સમજવાનું છે. ભાવનાના 3 પ્રકાર: સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. અને આ શ્લોકમાં 3 ભાવનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સ્વરૂપ ભાવના એટલે શું એ સમજી લઈએ આપણે. આપણા માથે બિરાજતું સ્વરૂપ કોણ છે? શ્રી કૃષ્ણની કઈ લીલાનું સ્વરૂપ છે? આશ્ચર્યની વાત એ છે, વાસ્તવિકતા એ છે, ઘણા વર્ષો સેવા કર્યા પછી પણ આપણને ક્યારેક, આ તદીય વૈષ્ણવની વાત નથી, જે ઠાકોરજીની ભાવપૂર્વક સેવા કરે છે એની વાત નથી, પરંતુ ઘણા એવા વૈષ્ણવો છે કે આપણા ઘેરે બિરાજતું સ્વરૂપ કઈ લીલાનું છે એમ કોઈ વલ્લભ કુલ આપણને ક્યારેક પૂછે તો આપણને તે ખબર હોતી નથી. મારા ઘરમાં બિરાજમાન ચિત્ર સ્વરૂપ હોય કે લાલન સ્વરૂપ હોય તો એ કઈ લીલાનું સ્વરૂપ છે? એના ચરણતલમાં, ઠાકોરજીના ચરણતલમાં કયા કયા ચિહ્નો છે? શ્રી અંગ ઉપર ઠાકોરજીએ કયા શૃંગાર ધારણ કરેલા છે? ચરણારવિંદના નખચંદ્ર અને ચરણ ચિહ્નોથી શરૂ કરી એક એક અંગના સૌંદર્યનું ક્રમશઃ ચિંતન કરતા કરતા સમગ્ર સ્વરૂપમાં આપણો ભાવ વધે છે. શા માટે આ શ્લોકમાં કહ્યું? ચૂત પ્રવાલ બરહસ તબકોત્પલાબ્જ. સ્વરૂપ ચિંતનથી એ સ્વરૂપ સદા હૃદયમાં બિરાજમાન થાય છે. એટલે એમની સેવા કરતા કરતા સાક્ષાત પ્રભુની સેવા કરતા હોઈએ એ જ ભાવના આપણા મનમાં ઊભી થાય છે. સેવામાં સ્નેહ વધે છે. માટે જોજો, મર્યાદા માર્ગમાં ઠાકોરજીનું જે સ્વરૂપ છે એને મૂર્તિ કહેવાય, અને સેવા માર્ગમાં એને મૂર્તિ ના કહેવાય, એને સ્વરૂપ કહેવાય. મૂર્તિને જ્યારે પુષ્ટ કરવામાં આવે ત્યારે તેમાં સ્વરૂપનું નિર્માણ થાય છે. સ્વરૂપ, સ્વ એટલે પોતાનું, પોતાનું એટલે કોનું? ઠાકોરજી. ઠાકોરજીનું રૂપ જ્યારે મૂર્તિમાં પ્રવેશ કરે અને એ સેવા જ્યારે આપણે કરીએ ત્યારે એ સેવામાં આપણો સ્નેહ વધવો જોઈએ. સેવામાં આ શ્લોકમાં સ્વરૂપ ભાવના દર્શાવી છે. કેવી રીતે સ્વરૂપ ભાવના છે? ઠાકોરજીના સ્વરૂપનું દર્શન કર્યું છે. અને શ્રીકર્ણમાં આંબાના કોમળ પાન છે, શ્રી મસ્તક પર મોર પિચ્છનો ગુચ્છ છે, શ્રી કંઠમાં કમળોની માળા છે, પીતાંબર આદિ વસ્ત્રો ધારણ કર્યા છે. અને પ્રભુએ વિચિત્ર વેશ ધારણ કરીને ગોપિકાઓ
આ સ્વરૂપને જોતા તન્મય થાય છે. કેવા સ્વરૂપનું દર્શન કરે છે? આ સ્વરૂપાસક્તિ છે, આ સ્વરૂપ ભાવના છે. આ સ્વરૂપ ભાવના પ્રિયજનો આપણી સેવામાં જે સ્વરૂપ બિરાજે છે એ સ્વરૂપના ચરણ તલથી શરૂ કરી અને શ્રી મસ્તક સુધીના અંગોનો દર્શન કરતા જાઓ અને તેમ તેમ આપણા સ્વરૂપ ભાવનાને વિકસાવતા જાઓ. આ ગોપીજનો એટલા માટે આ શ્લોક અહીંયા કહે છે. બીજી ભાવના છે લીલા ભાવના. લીલા બે પ્રકારની છે. પ્રભુની લીલા બે પ્રકારની, એક નિત્યની લીલા અને એક ઉત્સવના દિવસોની લીલા. નિત્યની લીલા મંગલાથી શયન પર્યંતની હોય છે, પરંતુ તેમાં પણ વૈવિધ્ય હોય છે. શ્રી પ્રભુ નંદાલયમાં જાગે છે અને નિકુંજમાં જાગે છે. હવે નંદાલયમાં ઠાકોરજીને કોણ જગાવે છે? તો યશોદા માતા અને વ્રજ વનિતાઓ ઠાકોરજીને નંદાલયમાં જગાવે. પણ ઠાકોરજીને નિકુંજમાં કોણ જગાવે છે? તો શ્રી રાધિકાજી નિકુંજમાં ઠાકોરજીને જગાવે છે. નિત્ય લીલાની આ સર્વ વિવિધતાનું સુંદર નિરૂપણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ સહસ્રી ભાવના ગ્રંથમાં કર્યું છે. પ્રિયજનો, આપ સત્સંગમાં નિત્ય બેસતા હોય તો મારી એક વિનંતી છે કે હરિરાયજીના ગ્રંથોનો સત્સંગમાં ક્યારેક સહસ્રી ભાવના ઠાકોરજીની નિત્ય લીલાનું વર્ણન શ્રી હરિરાય ચરણે ખૂબ સુંદર રીતે કર્યું છે. એ ભાવનાઓનું હૃદયમાં ચિંતન કરતા કરતા તે સમયની સેવા કરવી. દાખલા તરીકે આપણે સેવામાં ઠાકોરજીને જગાવીએ છીએ. જગાવતી વખતે આપણે યશોદામાં જેવા વાત્સલ્ય ભાવથી ઠાકોરજીને જગાવવા, અને એ જગાવતી વખતે એવી ભાવના કરે કે યશોદા મૈયા નંદાલયમાં વ્રજવનિતાઓ પણ શ્રી ઠાકોરજીને જગાવે છે. એટલા માટે આપણે ત્યાં કીર્તન છે, અને તે કીર્તન દ્વારા આપણો ભાવ જાગૃત થાય. તેથી સેવામાં ચિત્તની એકાગ્રતા વધે અને આપણને આનંદનો અનુભવ થાય. સેવા કેટલો સમય કરો છો તે મહત્વનું નથી, સેવા કેવા ભાવથી કરો છો એ મહત્વનું છે. સેવામાં શું સામગ્રી ઠાકોરજીને ધરાવી તેનું મહત્વ નથી, પણ સેવામાં કયા ભાવથી ઠાકોરજીને આપણે સામગ્રી અર્પણ કરી તેનું મહત્વ છે. આ શ્લોકમાં ઠાકોરજીની ગૌચારણની લીલા સાથે વેણુવાદવની લીલાના દર્શન ગોપિકાઓ કરે છે. ચૂતપ્રવાલ બરહસ તબકોત્પલાબ્જ. અને પ્રત્યેક ઉત્સવની ભાવના પણ હરિરાયજી પ્રભુચરણે ઉત્સવ ભાવના ગ્રંથમાં બતાવી છે. અને ત્રીજી છે ભાવ ભાવના. પહેલી સ્વરૂપ ભાવના, પછી લીલા ભાવના. લીલા ભાવનામાં આપણે ઠાકોરજીની લીલાનું સ્મરણ કર્યું. અને ભાવ ભાવના એટલે સેવામાં વપરાતી બધી જ વસ્તુઓ, વસ્ત્રો છે, આભૂષણો છે, સામગ્રી છે, સિંહાસન છે, ગાદી તકિયા છે, સૈયા મંદિર છે વગેરે સર્વ જળ ભૌતિક પદાર્થો નથી, પણ આ બધા જ પદાર્થો વ્રજભક્તોના ભાવાત્મક સ્વરૂપો છે. એને અનુસરીને સેવા કરતી વખતે આપણને દરેક વસ્તુના અલૌકિક સ્વરૂપની ભાવના આપણા ચિત્તમાં જાગે છે. અને એ ચિત્તમાં ભાવના રાખવાથી સેવાની કૃતિ યંત્રવત ક્રિયાવત ન બનતા સ્નેહાત્મક બને છે. અને જેમ જેમ પ્રિયજનો, જેમ જેમ મહેંદી વધુ ને વધુ લસોટાય તેમ તેમ તેના ઉપરનો રંગ વધારે નિખરે. તેવી રીતે આ ત્રણેય ભાવનાઓનું સતત ચિંતન અને ધ્યાન કરવાથી હૃદયમાં ભગવદ ભાવ વધતો જાય છે અને દ્રઢ થતો જાય છે. આ શ્લોકમાં ગોપ બાળો, બલભદ્રજી, મોરપીચ્છ, કમળોની માળા અને પીતાંબર વગેરેનો વિચાર ભાવ ભાવનાથી કર્યો છે.
જેમ કે માલાજી, ઠાકોરજીની માલાજી શેનું સ્વરૂપ છે? વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. પીતાંબર શેનું સ્વરૂપ છે? વેદનું સ્વરૂપ છે. ગોપ બાળકો ક્રિયાશક્તિનું સ્વરૂપ છે. અને બલભદ્રજી જ્ઞાન શક્તિનું સ્વરૂપ છે. અને એ જ સ્વરૂપને એટલા માટે ગોપિકાઓ કહે છે, શ્યામ સુંદરના રૂપ રસ અને ગંધથી ભરેલા. સ્વરૂપના દર્શન કરતા કરતા અમારા રોમ રોમ જાગૃત થાય છે. શ્રી ગોપિકાઓ ઠાકોરજીના સ્વરૂપમાં એટલી બધી રત બની છે, કારણ કે રૂપ રસ અને ગંધથી શ્રી ગોપીજનોના રોમ રોમ જાગૃત થાય છે. હરિરાય ચરણ શિક્ષાપત્ર 11 શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના 4 સ્વરૂપોનું નિરૂપણ કરે છે અને આજ્ઞા કરે છે. આ 4 સ્વરૂપનું નિરૂપણ એટલે આ શ્લોકમાં ત્રિવિધ સ્વરૂપ અને ચોથું ધર્મી સ્વરૂપ. આપણે પણ શ્રી ઠાકોરજીના સ્વરૂપનું સ્મરણ તો કરીએ જ છીએ, નથી કરતા એમ નહીં, આપણે બધા જ કરીએ છીએ. ઉઠીએ એવા તરત જ શ્રી ઠાકોરજીનું નામ સ્મરણ કરીએ છીએ. આપણે વૈષ્ણવી પરિવારમાં છીએ એટલા માટે. નાઈને પણ આપણે સ્તોત્ર પાઠ બોલીએ છીએ. ક્યારેક સૂઈ જતી વખતે પણ પ્રભુનું નામ લઈને સૂઈ જઈએ છીએ. પણ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે, 4 સ્વરૂપે શ્રી ઠાકોરજીનું સ્મરણ કરો. આ શ્લોકના માધ્યમથી આપણે પુષ્ટિ સિદ્ધાંતોને સમજવાના છે. 4 સ્વરૂપથી શ્રી ઠાકોરજીનું સ્મરણ કરો. તમે પૂછશો કે ઠાકોરજીના 4 સ્વરૂપ કેવી રીતે? અમારી ઘેર તો એક જ સ્વરૂપ છે. આપણે દર્શન કરીએ ત્યારે કેટલા સ્વરૂપના દર્શન થાય છે? આપણે જવાબ આપીએ કે અમે તે એક જ સ્વરૂપના દર્શન કરીએ છીએ. અમને એક જ સ્વરૂપના દર્શન થાય છે. ઠાકોરજીનું ઠાળું સ્વરૂપ છે, નવનીત પ્રિયાજીનું છે, લડ્ડુ ગોપાલનું છે, એક જ સ્વરૂપના થાય છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે પ્રભુ 4 સ્વરૂપે દર્શન આપે છે, 4 સ્વરૂપે બિરાજે છે. માટે એમના 4 સ્વરૂપે એમનું સ્મરણ કરવું. કયા કયા 4 સ્વરૂપો? પહેલું સ્વરૂપ છે પ્રિયજનો, સ્વરૂપાત્મક સ્વરૂપ, પુરુષોત્તમ, જેની આપણે ઘેરે સેવા કરીએ છીએ. એ દર્શનીય સ્વરૂપ હોય કે પુષ્ટ સ્વરૂપ હોય. મંદિરમાં આપણે જેના દર્શન કરીએ છીએ તે સ્વરૂપાત્મક સ્વરૂપ છે. આંખ મીચીને શ્રીજી બાબાના સ્વરૂપનું નામ લઈએ એટલે શ્રીજી બાબાનું સ્વરૂપ આપણા નેત્રો સમક્ષ ખડું થઈ જાય. આંખો બંધ કરો અને શ્રીજી બાબાના સ્વરૂપને તમે યાદ કરો. શ્રીજી બાબાનું આખું સ્વરૂપ થાય. નંદનંદન બાલકૃષ્ણના સ્વરૂપને યાદ કરો તો આખું બાલકૃષ્ણનું સ્વરૂપ ઊભું થઈ જાય. આંખ મીચીને બાલકૃષ્ણલાલજીના સ્વરૂપનું સ્મરણ કરીએ એટલે બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ ખડું થઈ જાય. આંખ મીચીને શ્રીજી બાબાના સ્વરૂપનું સ્મરણ કરીએ એટલે શ્રીજી બાબા ખડા થઈ જાય. આંખ મીચીને વિઠ્ઠલનાથજીના સ્વરૂપનું સ્મરણ કરીએ તો વિઠ્ઠલનાથજી આપણી આંખો સમક્ષ ખડા થઈ જાય. આંખ મીચીને ગિરિરાજ બાબાનું સ્મરણ કરીએ તો ગિરિરાજ બાબા આપણી આંખો સમક્ષ દર્શન આપે. તો આ પુરુષોત્તમ સ્વરૂપે આપણને જે દર્શન આપે છે એ જ સ્વરૂપ સર્વ વૈષ્ણવોને, સર્વ ભક્તોને દર્શન આપનારું સ્વરૂપ છે. આ કોઈને ના નથી પાડતું. મંદિરમાં ઊભા રહેલી વ્યક્તિને ઠાકોરજી સ્વરૂપે દર્શન, પોતાના સ્વરૂપથી દર્શન આપે. એ પછી ઘેર સેવા કરતો હોય કે ન કરતો હોય, આસ્તિક હોય કે નાસ્તિક હોય, વૈષ્ણવ હોય કે અવૈષ્ણવ હોય, પણ એકવાર શ્રીનાથજીના દ્વારે ઊભો રહ્યો એટલે એને શ્રીજી બાબાના સ્વરૂપના દર્શન થાય. આ સ્વરૂપ કોઈને ના નથી પાડતું કે હું દર્શન નહીં આપું. એ બધાને દર્શન આપે.
આપણને આપે તેવી રીતે બીજાને આપે. એટલા માટે આ સ્વરૂપાત્મક સ્વરૂપ છે, સાર્વજનીન છે, બધા માટે છે. પરંતુ ઠાકોરજીનું બીજું એક સ્વરૂપ છે, એ ભાવાત્મક સ્વરૂપ છે. સકલઃ ભાવાત્મક સ્વરૂપ ક્યાં બિરાજે છે? ભાવાત્મક સ્વરૂપ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે એ બધે બિરાજે છે, બધી જ જગ્યાએ હોય. સ્વરૂપાત્મક સ્વરૂપ આપણા ઠાકોરજીના સેવા રૂમમાં, મંદિરમાં હોય. ગિરિરાજ બાવા જતીપુરામાં બિરાજમાન હોય. પરંતુ ભાવાત્મક સ્વરૂપ તો બધે બિરાજે છે. જે સ્વરૂપ તમે ઘેર સેવા કરો છો એ તમારું સેવ્ય સ્વરૂપ ભાવાત્મક રીતે અલૌકિક પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે તમારી ગોદમાં અત્યારે પણ બિરાજી રહ્યું છે, જે તમને દેખાતું નથી. જે સ્વરૂપના દર્શન પરમાનંદદાસજીએ કૃષ્ણદાસજીની ગોદમાં કર્યા હતા. પરમાનંદદાસજી એ પહેલા પરમાનંદ સ્વામી હતા, સુંદર કીર્તનો ગાતા. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા લઈને કૃષ્ણદાસ પરમાનંદદાસજીના કીર્તન શ્રવણ કરવા માટે આવ્યા. એ વખતે મહાપ્રભુજીનો સંગ નહોતો થયો પરમાનંદદાસજી. અને પછી કૃષ્ણદાસ ભજન મંડળીમાં બેઠેલા છે. તે વખતે ભજન મંડળી હોય, કીર્તન મંડળી નહોતી. પછી વૈષ્ણવ થયા પછી કીર્તન થાય. અને તે વખતે કૃષ્ણદાસ વૈષ્ણવ આ મંડળીમાં બેસી અને ઠાકોરજીનું આ પરમાનંદદાસજી જે પ્રભુનું કીર્તન કરે છે સાંભળે છે, ભજન સાંભળે છે. આંખો પરમાનંદદાસજીની ખુલી, કૃષ્ણદાસ તરફ નજર ગઈ અને કૃષ્ણદાસ તરફ નજર જતા જ કૃષ્ણદાસજીની ગોદમાં નવનીત પ્રિયાજીના દર્શન કર્યા. અને પરમાનંદદાસજી આંખો ઉઘડી ગઈ કે આ મારા પ્રભુ આ એક ભક્તજનની ગોદમાં બિરાજી અને મને દર્શન કરાવી રહ્યા છે. આ કીર્તન પૂરું થયું. પરમાનંદદાસજી કૃષ્ણદાસજીને રોક્યા. હે ભક્ત, રોકાજો. વૈષ્ણવ કોણ છો? એને કહું કે હું મહાપ્રભુજીનો સેવક છું, તો મને મહાપ્રભુજીની પાસે લઈ જાઓ. આજે તમારી ગોદમાં મેં ઈષ્ટદેવના, મારા પ્રભુના દર્શન કર્યા, અને આ આપનું સામર્થ્ય છે. કૃષ્ણદાસજી કહેવા લાગ્યા કે અમે તો દાસ છે, આ તો અમારા ગુરુનું સામર્થ્ય છે, વલ્લભ પ્રભુનું સામર્થ્ય છે. અને પરમાનંદદાસજી શ્રી મહાપ્રભુજીને શરણે ગયા અને પછી પરમાનંદદાસ થયા. જે સ્વરૂપના દર્શન પરમાનંદદાસજીને કૃષ્ણદાસજીની ગોદમાં થયા, માટે આપણા પ્રાચીન ભગવદીઓ આપણને એવી આજ્ઞા કરે છે કે ભગવદ વાર્તા જ્યારે સાંભળવા બેસીએ ત્યારે બરાબર પલાઠી વાળીને બેસીએ, કારણ કે આપણા સેવ્ય પ્રભુ આપણી ગોદમાં બિરાજીને પોતાના યશોગાનનું શ્રવણ કરે છે. આપણે ફરિયાદ કરીએ છીએ કે અમારા પગ અકળાઈ જાય છે અને અમારે પણ બેસાતું નથી. પરંતુ એ જ માતા જ્યારે 3 મહિનાના કે 6 મહિનાના બાળકને સુવાડીને બેઠી હોય ત્યારે કદી ફરિયાદ કરતી નથી કે મારા પગ અકળાઈ જાય છે. એક લૌકિક બાળક માટે તમે આટલો પરિશ્રમ લો છો, તો અલૌકિક બાળક ઠાકોરજી તમારી ગોદમાં બિરાજમાન છે, એવો ભાવ રાખો. અને ઘણાના અનુભવો છે. ઠાકોરજીની જે ભાવથી સેવા કરશો એ તમારો ભાવ પુષ્ટ થવાનો છે. આપણી ગોદમાં 6 દિવસના લાલન બિરાજમાન છે. શકટ ભંજન લીલા કરી એવા બાલકૃષ્ણ બિરાજ્યા હોય, ભગવદ વાર્તાના પોતાના ચરિત્રનો આનંદ લઈ રહ્યા હોય, અને આપણે ઘડીકમાં પગ લાંબા કરીએ, ઘડીકમાં પહોળા કરીએ, ત્યારે આપણા લાલનને પરિશ્રમ થાય. આપણને થાય કે ભગવાનને પણ પોતાના ગુણગાન સાંભળવાની ઈચ્છા થાય. પ્રિયજનો, ભગવાનને આ દુનિયામાં પોતાના ગુણગાનનું શ્રવણ કરવાનું જેટલો મન થાય છે
એટલું બીજું કશું જ સાંભળવાનું મન થતું નથી. કારણ કે ભગવદ ગુણગાનમાં ભગવદીઓના ગુણગાન આવે છે અને તે નિમિત્તે પ્રભુને ઈચ્છા થાય છે કે આ તો મારી લીલાઓનું સ્મરણ કરતા કરતા મને ભગવદીઓની લીલાઓનું શ્રવણ, ઠાકોરજીને માખણ ચોરીની લીલા સાંભળવાની ઈચ્છા થાય. કારણ કે માખણ ચોરીની લીલા સાથે ગોપિકાઓની વાર્તા આવે, ગોપિકાઓનો પ્રસંગ આવે. ઠાકોરજીને ગોવર્ધન લીલા સાંભળવાની ઈચ્છા થાય. કારણ કે ગિરિરાજ બાવાની લીલા ઠાકોરજીને એટલા માટે ગમે કે વ્રજ ભક્તોની સુધી થાય. ઠાકોરજી પ્રભુની લીલા પ્રભુને સાંભળવાની ઈચ્છા થાય છે એટલા માટે કે તે નિમિત્તે પ્રભુને પોતાના ભગવદીઓનું સ્મરણ થાય છે. એકવાર નારદજી પ્રભુ પાસે આવ્યા. નારદજીએ પૂછ્યું, મહારાજ, કેટલીક વાર હું ગોલોકધામમાં આવું છું તો તમારો પત્તો હોતો નથી. તમારું મને કોઈ કાયમી સરનામું આપો કે જ્યારે હું આવું ત્યારે તમે ન હોય તેવું ન બને, ત્યાં હંમેશ માટે હોય જ. પ્રભુ કહે, નારદ, મારું કાયમી સરનામું લખી લે. નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદય ન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, સાંભળ, હું વૈકુંઠમાં નથી રહેતો, હું યોગ્યોના હૃદયમાં કાયમ રહેતો નથી, પરંતુ મારા ભક્તો જ્યાં મારા ગુણગાન ગાય છે ત્યાં હું નિત્ય બિરાજમાન છું. પ્રભુને પોતાના ગુણગાન શ્રવણ કરવાનું બહુ પ્રિય છે. કારણ કે ભગવદીઓની શુદ્ધિ થાય છે પ્રભુને. એક દિવસ દ્વારિકામાં રૂકમિણી આદિ સૌએ દેવકી માને વિનંતી કરી કે તમારા દીકરાના બાળપણના પરાક્રમ અમને સાંભળવા છે, બાળ લીલા સાંભળવી છે. બપોરનો સમય હતો અને બીજું કોઈ કહી નહીં શકે, તમે જ કહો. બપોરનો સમય હતો. અષ્ટપટરાણીઓ દેવકી માની આજુબાજુ વીંટળાઈને બેસી ગઈ છે. દેવકી માની આંખમાં આંસુ આવ્યા. મારા દીકરાનું બાળપણ તો મારી ગોદમાં વીત્યું નથી, પણ મેં જે વાતો સાંભળેલી છે તે હું કહું છું. એ ભાગ્ય તો યશોદા મૈયાને પ્રાપ્ત થયું છે, એ ભાગ્ય નંદબાવાને પ્રાપ્ત થયું છે. એમને દ્વારપાલને બોલાવીને આજ્ઞા કરી કે અત્યારે કોઈને અંદર આવવા ન દઈશ. દ્વારપાળે હાથ જોડીને કહ્યું કે માજી ભગવાન સ્વયં પધારે તો પણ. દેવકી માં બોલ્યા, દ્વારકાધીશ પોતે પધારે તો પણ નહીં. અને પછી કનૈયાની બાળ લીલાઓનું ગુણગાન કરવાનો દેવકીજી પ્રારંભ કરે છે. સૌના નેત્રોમાંથી હર્ષાશ્રુ આવ્યા છે. એટલા માટે લીલા નાયક પ્રભુ પધાર્યા. પાછળ દાઉજી છે, ઉતાવળે પગલે માની પાસે પધારી રહ્યા છે. દ્વારપાળે હાથ જોડીને કહ્યું, મહારાજ આજ્ઞા નથી. અને દાઉજી આગળ ધસી આવ્યા અને કહે, કોણ કહે છે આજ્ઞા નથી? અમારા જ ઘરમાં અમને આજ્ઞા કોની નથી? દ્વારપાળ કહે, માતાજીની આજ્ઞા છે કે કોઈને અંદર જવા નહીં દેવા. પ્રભુએ દાઉભૈયાને શાંત પાડ્યા અને દ્વાર પાસે ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા, ભૈયા ભૈયા સાંભળો, આ તો આપણી જ વાત થઈ રહી છે. અને દાઉ ભૈયા અને પ્રભુ પોતે પોતાની બાળ લીલાના પ્રસંગો સાંભળવામાં તલ્લીન થઈ ગયા. નારદજી આવીને ત્યાં ઊભા રહ્યા. કલાકો વીતી ગયા પણ પ્રભુ પોતે સ્થિર છે. હજી ભગવદ વાર્તા પૂરી થઈ નથી. પ્રભુએ નારદ સામે જોયો અને જ્યાં વાર્તા પૂરી થઈ, લીલા પ્રસંગ પૂર્ણ થયા, નારદજી સામે જોયો અને નારદ તો અહીં ક્યારે આવ્યો? મહારાજ, હું તો ક્યારનો આવ્યો છું, પણ તમે તો તલ્લીન હતા. પ્રભુ કહેવા લાગ્યા, હે નારદ, મેં તને કહ્યું હતું કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જ્યાં મારું ગુણગાન ગાય છે ત્યાં હું રહું છું. મને સાંભળવાનું બહુ પ્રિય લાગે છે. તેથી આપણે પણ જ્યારે ભગવદ્ ગુણાનુવાદ સાંભળીએ છીએ ત્યારે આપણને આપણી ગોદમાં બિરાજેલા પ્રભુ સાંભળી રહ્યા છે. આ પ્રભુનું ભાવાત્મક સ્વરૂપ છે, ભક્તોદ્ધારક સ્વરૂપ છે. અને આ સ્વરૂપનો અનુભવ ગોવિંદ સ્વામી, કુંભનદાસ આદિ સૌ
ને થયો અને એમની સાથે પ્રભુ ખેલતા હતા. એ ભાવાત્મક સ્વરૂપ છે. આપણા હૃદયમાં જેવો અને જેટલો ભાવ હશે તેવી રીતે ઠાકોરજી આપણા સેવ્ય સ્વરૂપ એ ભાવ પ્રગટ કરશે. પ્રિયજનો, 252 અને 84 વૈષ્ણવ વાર્તા પ્રસંગમાં આપ નિત્ય સત્સંગમાં વાંચતા હશો કે ઠાકોરજી જેવો સેવકનો ભાવ હોય તે પૂર્ણ કરે છે. ગોવિંદ સ્વામીના બેન કાનબાઈ આત્રી ગાયથી વ્રજમાં આવીને રહ્યા અને ગુસાઈજી એ એમને નવનીત પ્રિયજીનું સ્વરૂપ પધરાવી આપ્યું. ઠાકોરજી એમની સાથે એવા હળી ભળી ગયા, એમની સાથે બોલે છે, ખેલ કરે છે, લીલાના દર્શન પણ આપે છે. કાનબાઈ મહાવનથી આવી ગોકુળ રહેવા લાગ્યા. પણ એક દિવસ કંઈક કાર્ય માટે મહાવન જવું પડ્યું અને શ્રી નવનીત પ્રિયાજીને દેવકા બેટીજીને ત્યાં, શ્રી ગુસાઈજીના બેટીજી દેવકા બેટીજીને ત્યાં પધરાવીને ગયા. શીતકાલના દિવસો હતા અને રાત્રે દેવકાજીએ પોતાના ઠાકોરજીને તો સુખ શૈયામાં પહોંચાડ્યા, પણ ભૂલી ગયા કે મારે ત્યાં કાનબાઈના ઠાકોરજી પણ પધરાવેલા છે. અને મહાવનમાં સૂતેલા કાનબાઈને શ્રી ઠાકોરજીએ રાતમાં જણાવ્યું કે હું અહીં સિંહાસન પર બેસી રહ્યો છું, મને બહુ ઠંડી લાગે છે, હું એકલો ડરું છું. અડધી રાત્રે કાનબાઈ દોડીને ગોકુલ આવ્યા મહાવનથી. આવીને દેવકાબા બેટીજીને ત્યાં દ્વાર ખખડાવ્યો, મારા ઠાકોરજી મને પધરાવી આપો. દેવકાજી કહે છે, અરે કાનબાઈ, ઠાકોરજી તો પડ્યા છે, અત્યારે તો અડધી રાતનો સમય છે, કેવી રીતે પધરાવી આપે? કાનબાઈ કહે, ના, પડ્યા નથી, સિંહાસન પર બિરાજી રહ્યા છે. દેવકાજી, આપ ઠાકોરજીને પડાવવાનું ભૂલી ગયા છો. મંદિર ખોલીને જોયું તો વાત ખરી હતી. સ્નાન કરીને શ્રી ઠાકોરજીને જાપીમાં પોડાવી આપ્યા. કાનબાઈ પધરાવીને ઘેર લાવ્યા. શ્રી નવનીત પ્રિયાજીને છાતી સાથે લગાવ્યા અને મનોહાર કરી કે મારા લાલ, તમને બહુ પરિશ્રમ પડ્યો, હું જ ભૂલી કે તમને સાથે ન પધરાવી ગઈ. હવે આવું કદી નહીં કરું, મારા વાલા ક્ષમા કરો. શ્રી ઠાકોરજી પરમ પ્રેમથી એમની સાથે એમની ગોદમાં લપટાઈ ગયા. આ કાનબાઈ અને આવા તો અનેક વૈષ્ણવોની વાર્તા કે આપણે જેવો ભાવ પ્રભુ માટે દર્શાવીશું તેવો ભાવ પ્રભુ આપણામાં પ્રગટ કરશે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીનું ત્રીજો સ્વરૂપ છે ભક્ત હૃદય સ્થાયી. પહેલું સ્વરૂપાત્મક સ્વરૂપ, બીજું ભાવાત્મક સ્વરૂપ અને ત્રીજો ભક્ત હૃદય સ્થાયી, અર્થાત ભક્તોના હૃદયમાં બિરાજેલું સ્વરૂપ, જેને રસાત્મક સ્વરૂપ કહેવાય. આપણા હૃદયમાં પણ પ્રભુ રસાત્મક સ્વરૂપે બિરાજેલા છે. પરિણામે આપણે એમની ભગવત સેવા અને વાર્તામાં આનંદ આવે છે. પ્રિયજનો, આપ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ સત્સંગ કરો છો અને તમને કદાચ અંદરથી આનંદ આવતો હશે તો એ આનંદ તમારો નથી, તમારી અંદર બિરાજેલા રસાત્મક સ્વરૂપનો આનંદ પ્રગટ થઈ રહ્યો છે. આનંદ આપણો નથી. કેમ અનેકોને એમાં ઠાકોરજીની સત્સંગ વાર્તામાં રસ નથી પડતો? રસ સ્વરૂપે પ્રભુ અંદર બિરાજમાન છે, એટલે આપણને સત્સંગમાં રુચિ થાય છે. સોશિયલ મીડિયામાં આપણે એકબીજાને જોઈ શકતા નથી. તમે કદાચ કેનારને જોઈ શકો છો, હું તમને જોઈ શકતો નથી, પરંતુ આ માધ્યમથી આપણે સત્સંગની જે રુચિ થાય છે, સત્સંગનું જે લાલાયિત આપ થાવ છો, એનું કારણ છે કે આપણી અંદર બિરાજમાન પ્રભુને તે રસ જાગૃત થયો છે. આ રસેશ સ્વરૂપ કયું? બ્રહ્મ 3 સ્વરૂપેનું વર્ણન ભગવત પીઠિકાની અંદર શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. શ્રી પુરુષોત્તમસ્ય ત્રીણી સ્વરૂપાણી, એકમ અધિભૌતિકમ, દ્વિતીયમ આધ્યાત્મિકમ અને તૃતીયમ આધિદૈવિકમ. આધિભૌતિકો નારાયણો લક્ષ્મીપતિ,
તત્ક્ષર સ્વરૂપમ. શ્રી મહાપ્રભુજીના શબ્દો જ કહું છું, એનું વિવરણ નથી કરતો, કારણ કે આપ સુજ્ઞ છો અને મહાપ્રભુજીની વાણીને સમજી શકશો. આધ્યાત્મિકમ બ્રહ્માક્ષરમ આધિદૈવિક પુરુષોત્તમ સચ્ચિદાનંદ રૂપાણી. આધિદૈવિક એ પુષ્ટિ, આધ્યાત્મિક એ મર્યાદા અને આધિભૌતિક એ પ્રવાહ. આ ત્રીજું સ્વરૂપ જે બ્રહ્મનું છે તે પુરુષોત્તમનું છે અને તે બ્રહ્મનું આધિદૈવિક સ્વરૂપ છે, જેમની સેવા હજારો લક્ષ્મી કરે છે, જે બધાની અધિષ્ઠાત્રી આદિલક્ષ્મી રાધા છે, જે રશેષ કૃષ્ણના સાથે નિરંતર રહે છે. લીલા પરિકરમાં તેમનું વર્ચસ્વ છે અને તેમની ઈચ્છા અનુસાર જ બધી લીલાઓનો આરંભ થાય છે. તે રશેષ કૃષ્ણને સદા આનંદાનુભાવ કરાવે છે, જે બ્રહ્મનું વર્ણન વેદોમાં કર્યું છે. રસો વૈ સહ. તે રસ સ્વરૂપ એ જ આનંદનું સ્વરૂપ, જેમનું શાસ્ત્રમાં વર્ણન કર્યું. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. આ રૂપનું વર્ણન કર્યું છે તે આનંદની મૂર્તિ છે. આનંદ રસરૂપ છે અને મૂર્તિ પણ મૂર્તિ સ્વરૂપ છે. સ્વરૂપમાં આપણે સ્વરૂપાનંદ મળે, આ રસ સ્વરૂપ. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી કહ્યું, નમામી હૃદય શેષે લીલા ક્ષીરાબ્દશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ શિવ્યમાનમ કલાનિધિમ. મારી અંદર બિરાજેલા રસરૂપ પ્રભુ છે, એનું મંગલાચરણ છે. સ્વરૂપ રૂપે તો સેવામાં બિરાજમાન છે, પરંતુ એ રસ રૂપે મારા હૃદયમાં છે. અને આચાર્ય ચરણે એ 10મા સ્કંધના મંગલાચરણમાં સ્પષ્ટ કર્યું. શ્રીમદ ભગવદ્ ગીતામાં યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ વેદ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એમ કહીને 15મા અધ્યાયમાં ભગવાને કહ્યું, માટે અહીંયા આજ્ઞા કરી છે. પ્રભુનું ત્રીજું સ્વરૂપ એ રસાત્મક સ્વરૂપ છે. હૃદયમાં બિરાજીને પોતાના અદ્ભુત આનંદ રસનું પાન આપણને કરાવે છે. તમે જો સેવામાં જોડાતા હો, સેવામાં તમારું હાથ પવિત્ર કરતા હો, તમને આ વાતનો અનુભવ થશે કે શરીર ગમે તેટલું થાકેલું હોય, અશક્ત હોય, ગમે તેવો રોગ થયો હોય, પણ તમે એકવાર અપરસની સેવામાં ન હો એટલે તમને એટલો બધો આનંદ આવવા માંડશે કે તમારો રોગ ભૂલાઈ જશે, તમારી અશક્તિ અને થાક ભૂલાઈ જશે, તમે અલૌકિક આનંદ સાગરમાં ડૂબી જશો. આ આનંદ ક્યાંથી આવ્યો? એ આનંદ આપણી ભીતર બિરાજેલા રસાત્મક સ્વરૂપ પોતાનો રસ પ્રગટ કરીને આપણને તેનો અનુભવ કરાવે છે. આ તેનું રસ સ્વરૂપ છે. અને આ શ્લોકમાં રસરૂપ ગંધ આ ત્રણની વાત કરી. ચ્યુત પ્રવાલ બરહસ તબકોત્પલાબ્જ, મોરપિચ્છ છે, પિતાંબર છે, વનમાળા છે અને આમ્રમંજરી ખોસી છે. આ ત્રણમાં એકમાં રૂપ છે મોરપિચ્છમાં, એકમાં રસ છે આમ્રમંજરીમાં, અને વનમાલામાં ગંધ છે. ગોપીજનો ભગવાન આ ત્રણેય સ્વરૂપનો એક સમયાવચ્છેદે અનુભવ કરી રહી છે આ શ્લોક દ્વારા. પણ હરિરાયજી પ્રભુનું એક ચોથું સ્વરૂપ પણ દર્શાવે છે. હરિરાય ચરણ, સમય થયો છે, આપણે 2-5 મિનિટમાં આ સત્સંગને વિરામ આપીએ છીએ. હરિરાય પ્રભુચરણ ચોથું સ્વરૂપ દર્શાવે છે. એનું નામ છે કલાત્મક, સર્વલીલા સમન્વિત. આપણે રોજ સેવા કરીએ છીએ. પ્રિયજનો, કાન સરવા કરીને સાંભળજો. આપણે રોજ સેવા કરીએ છીએ. તમે શ્રી ઠાકોરજીને શૃંગાર ધરતા હશો ત્યારે તેમાં બંસી પણ ધરો છો. આપણે બધા ધરીએ છીએ. પણ કોઈ દિવસ ઠાકોરજીએ તમને વેણુનાદ સંભળાવ્યો ખરો? કોઈ દિવસ સંભળાવ્યો વેણુનાદ? આપણે કહીએ ના. તો જો ન સંભળાવ્યો હોય તો તમે કોઈ દિવસ એમને કહ્યું કે મહારાજ, તમે કેમ વેણુનાદ નથી સંભળાવતા? આ ઠાલી ઠાલી બંસી હાથમાં પકડીને બેસી રહ્યા છો, ક્યારે વગાડશો? ક્યારે સંભળાવશો? તમે રોજ રોજ કહ્યું
અને છતાં વેણુનાદ ન કર્યો તો તમે કોઈ દિવસ તમારા સેવ્ય સ્વરૂપ ઠાકોરજી સાથે મીઠો ઝઘડો કર્યો ખરો? ના. કારણ કે આપણને તો એટલું જ શીખવવામાં આવ્યું છે કે શૃંગાર ધરી અને શ્રીહસ્તમાં વેણું પધરાવી દેવા, વાત પૂરી થઈ ગઈ. ઠાકોરજીને વેણું વગાડવી હોય તો વગાડે, ન વગાડવી હોય તો ન વગાડે. એમાં શું? મારી તો સેવા પૂરી થઈ ગઈ, સેવા પહોંચી લીધી. કારણ આપણા જીવનની બંશી વાગ્યા કરતી હોય છે સતત બોલવાની, અને એટલા માટે આપણને ઠાકોરજીના વેણુનાદમાં રસ નથી હોતો. ક્યારેક તો ઠાકોરજીને એવી વિનંતી કરો, પ્રભુ ક્યારેક તો વેણુનાદ સંભળાવો. હું સેવામાં શૃંગારમાં વેણું પધરાવું છું, વર્ષોથી પધરાવું છું. ક્યારેક વેણુનાદનો આનંદ મને આપો. ત્યારે પેલા વેણુનાદની આપણને ખબર એટલા માટે નથી પડતી કે સ્વરૂપ જ્યારે કલાત્મક બને ત્યારે સાક્ષાત પધારે. આપણું સ્વરૂપ કલાત્મક નથી બનતું, આપણું સ્વરૂપ દર્શનીય છે. આપણું કલાત્મક સ્વરૂપ બને ત્યારે માગી માગીને આરોગે, તે કલાત્મક સ્વરૂપ છે. આ લાભ તદીય વૈષ્ણવને 252 વૈષ્ણવને 84 વૈષ્ણવને મળ્યો હતો. એ પછી સૂકી રોટલી પણ ડોસીમાની હાથની ધરેલી ખાય. એ માગી માગીને આરોગે, સર્વ લીલા સમન્વિત, અને એમને પકડીને કહેવાનું મન થઈ જાય, અનત ન જઈએ પિય રહીએ હમારે મહલ. અમારે ત્યાં જ રહો. પદ્મનાભદાસજીના છોલા પણ માગીને આરોગે ઠાકોરજી. આ કલાત્મક સ્વરૂપ. પ્રસંગોપાત આપણે તો ઠાકોરજીને બીજે મોકલી દઈએ. એટલા માટે ગોપી કહે છે કે અમારી આંખો જો આપના દર્શન કરવાની ન હોય તો આંખોની અમારી જરૂર નથી. માહી પડ્યા તે મહાસુખ માણે. આ જેને અનુભવ છે તે વ્રજભક્તોને ખબર પડે, તે તદીય વૈષ્ણવને ખબર પડે. ટૂંકમાં અહીંયા ગોપિકાઓને જે ભગવત દર્શન થાય છે તે સ્વરૂપાત્મક છે, ભાવાત્મક છે, રસાત્મક છે અને કલાત્મક છે. ગોપીજનો કહે છે, અરે સખીઓ, ગોવિંદજીના રૂપ, રસ અને ગંધથી ભરેલા સ્વરૂપના દર્શન કરતા કરતા અમારા રોમ રોમ જાગૃત થયા છે. હે સખી, આવા શ્યામ સુંદર ગોવાળિયાઓની મંડળીમાં નાચે છે પશુપાલ ગોષ્ઠ્યા. પછી કયો વિચિત્ર વેશવ, એટલે બધા રસને જગાડનારો વેશ. શું મહાપ્રભુજીએ કહ્યું વિચિત્ર વેશ એટલે બધા જ રસોને જે વેશમાંથી જાગૃત થાય એ વિચિત્ર વેશ ધારણ કર્યો છે. અને વેણું વગાડતા, ગીતો ગાતા, નૃત્ય કરતા વૃંદાવનમાં ફરે છે ત્યારે બંને ભાઈઓ જાણે રંગમંચ પર બે ઉત્તમ નટો શોભતા હોય તેમ શોભે છે. આજે તો પ્રભુએ દાઉજીને બંને નટની જેમ સુંદર ગાન કરી રહ્યા છે. ગૌર દાઉજીએ નીલાંબર ધારણ કર્યું છે અને શ્યામ સુંદરે પિતાંબર ધારણ કર્યું છે. પિતાંબર એટલા માટે ધારણ કર્યું છે કે આ રસની કોઈને ખબર ન પડે તે ગુપ્ત રાખવા માટે માયાથી આચ્છાદિત પિતાંબર ઢાંક્યું છે. કારણ પ્રગટ કિયે રસ જાય, રસના આચ્છાદન માટે પિતાંબર ઉપયોગી છે. ગોપી કહે છે કે આ સુખ તો ગોપોના જ ભાગ્યમાં લખ્યું છે. આ સમગ્ર વિશ્વ મોહનની નાટ્યશાળા છે. માટે રંગ મંડપ શબ્દ વાપર્યો છે. કેટલાક વિદ્વાનો કૃષ્ણ દાઉજીના સ્વરૂપને યુગલ સ્વરૂપના ભાવરૂપ પણ બતાવે છે અને દાઉજીના રૂપને સ્વામિનીજીના સંગે, પ્રભુની સંગે સ્વામિનીજી છે એમ માનીને તેમના દર્શન કરે છે અને નૃત્યગાન કરી રહ્યા છે. આમ આ શ્લોકમાં રૂપ, રસ, ગંધના માધ્યમથી સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવ ભાવના દર્શાવી છે અને ઠાકોરજીના 4 સ્વરૂપનું વર્ણન કર્યું છે જે હરિરાય ચરણે આપણને દર્શાવ્યું છે. સ્વરૂપાત્મક, ભાવાત્મક, રસાત્મક અને કલાત્મક. આ સાંભળી અને આ શ્લોકને અને સત્સંગને અહીંયા જ વિરામ આપીએ.
આપણે આવતી 11 આગળના શ્લોકનો વિચાર કરીશું. અહીંયા આપણે આશ્રયનું પદ બોલી અને સત્સંગને વિરામ આપીએ. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો. સાધન और नहीं कली में, जासु होय निवेरो, सूर कहाँ कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ઈન ચરણ કેરો, દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ, દ્રઢ ઈન ચરણ, દ્રઢ ઈન ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી જય.